જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરા ઉપર એક નરાધમે દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત તારીખ 1 જુલાઈ 2025ના રોજ કેશોદ પોલીસ મથકમાં સગીરાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા એક નરાધમે સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાનો પરિવાર રાત્રિ દરમિયાન સૂતો હતો ત્યારે બંને આરોપીઓએ સગીરાને રૂમમાં ગોંધી રાખી હતી, જેમાં આરોપી હનીફ સીડાએ દુષ્કર્મ ગુજાર્યું હતું અને બીજો આરોપી મદદગારીમાં હતો. જોકે પરિવારને ખ્યાલ આવતા બંને આરોપી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં પોલીસે આરોપી હનીફ કાસમ શીડા અને આયુષ હાસમ બુરબાન વિરુદ્ધ એટ્રોસિટી, પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે. મોવાણા ગામ ખાતે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક બળાત્કાર વિથ એટ્રોસિટીનો એક ગુનો બને છે, જેમાં પોક્સોની કલમ ઉપર દાખલ કરવામાં આવેલી છે. બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી તથા તેમનો પરિવાર ઘરે સૂતા હતા. આ દરમિયાન બે આરોપીઓ નામે હનીફભાઈ કાસમભાઈ શીડા તથા આયુષભાઈ આસમભાઈ બુરબાન ફરિયાદીના ઘરે આવે છે અને ફરિયાદીની જે સગીર વયની દીકરી છે તેને રૂમમાં પૂરી રાખીને તેની સાથે હનીફભાઈ કાસમભાઈ શીડા બળાત્કાર કરે છે. અને આ સમય દરમિયાન જે અન્ય આરોપી છે આયુષભાઈ આસમભાઈ બુરબાન તે આ ગુનાની મદદગારીમાં સાથે રહે છે. આ પ્રકારે જે ફરિયાદી છે તેમના દીકરી પર રેપ કરવામાં આવે છે અને આ બનાવના આરોપીઓ બંનેને અત્યારે હાલ પોલીસે અટક કરી લીધા છે.